સુરતમાં વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદમાં એક આરોપીને બોટરા પોલીસે ઝડપી પાડેલ। ભાવનગર પોલીસે સુરતના વરાછા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા છેતરપિંડીના ગુનામાં છેલ્લા ઘણા વર્ષથી નાસ્તા ફરતા આરોપીને ઝડપી કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવેલ, જેમાં ભાવનગર બોટરા પોલીસે સુરેશ રવજીભાઈ મોરડિયા નામના છેતરપિંડીના ફરાર આરોપીને ઝડપી લીધો હતો। સુરતના વરાછા પોલીસ સ્ટેશનમાં અશ્વિન ઉર્ફે ભોલા ઘનશ્યામભાઈ નારોલાએ મતલબની ફરિયાદ 27 એપ્રિલ 2024ના રોજ નોંધાવી હતી। મૂળ ભાવનગરમાં તેમના બાળપણના મિત્રો અલ્પેશ રવજીભાઈ મોરડિયા અને સુરેશ રવજીભાઈ મોરડિયા કે જેઓ સુરતમાં હીરાનો મોટા પાયે વ્યવસાય કરતા હતા, તેમની ભલામણ બાદ અને તેમના કહેવા પ્રમાણે તેની સાથે 2017માં હીરાની લેતી દેતીનો સુરતમાં વ્યવહાર શરૂ કર્યો હતો। 2017માં 3511.50 કેરેટ કિંમત ₹64,56,714ના હીરા આપ્યા બાદ તેની કિંમત આજ દિન સુધી આપવામાં આવી ન હતી। વિશ્વાસઘાત કરીને છેતરપિંડી કરી હોવાની ફરિયાદ નોંધાયેલી છે, જેના ફરાર આરોપી સુરેશ રવજીભાઈ મોરડિયાને ભાવનગર બોટરા પોલીસે ઝડપી લીધો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરેલ। અશ્વિન ગોહિલ, જી ન્યૂઝ, ભાવનગર।